કરીએ જ્યાં રાજકોટમાં વધુ એક સમૂહ લગ્નના આયોજનમાં વિવાદ સર્જાયો છે। રાજકોટ પોલીસ કમિશનર કચેરીમાં થઈ હતી અરજી। કરિયાવરમાં આપેલી સોના ચાંદીના દાગીના ખોટા હોવાનો અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો। શિવાજી સેના ગુજરાતના અધ્યક્ષ વિક્રમ સોરાણી, કુવાડવાના ઉદ્યોગપતિ પિન્ટુ પટેલ સહિતના 3 લોકો સામે ફરિયાદ નોંધવા માટે અરજી કરાઈ છે। 27મી એપ્રિલના 555 દીકરીના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જે દરમિયાન કરિયાવર આપવામાં આવ્યું। જો કે આ કરિયાવરમાં આપેલા તમામ દાગીના ખોટા હોવાની વિગતો છે। આ વીટી સિક્કો અને આ બધી જે શ્રી વસ્તુ ખોટી છે। આ બધું સોનીની દુકાને બતાવ્યું, એમાંથી કોઈ વસ્તુ સાચી નથી। સોનીએ બધી જ ના પાડી, કોઈ વસ્તુ આમાં સાચી છે જ નહીં। નહીં વીટી કે નહીં કૈડા કે નહીં દાણો કે નહીં બે સિક્કા। વધુ માહિતી સાથે સંવાદદાતા ગૌરવ જોડાઈ ગયા છે ફોનલાઈન પર। ગૌરવ, સમૂહ લગ્ન દરમિયાન જે દાગીના આપવામાં આવ્યા હતા તે દાગીના ખોટા હોવાની વાત અને આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। ક્યારનો આ સમગ્ર મામલો છે, શું કઈ કાર્યવાહી આ મામલે કરાઈ? નીતિ, જે રીતના 27 એપ્રિલના 555 દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન શિવાજી સેના ગુજરાતના અધ્યક્ષ વિક્રમ સોરાણી દ્વારા કરવામાં આવ્યું હતું ને કુવાડવા નજીક આ સમૂહ લગ્ન છે તે યોજવામાં આવ્યા હતા, પરંતુ આ સમૂહ લગ્નની અંદર વિવાદ છે તે થયો છે। સુરેન્દ્રનગરના લખપતના એક જે મહિલા છે તેમના દ્વારા અરજી છે તે કરવામાં આવી છે। રાજકોટ પોલીસ કમિશનરને આ અરજી કરવામાં આવી છે અને તપાસ અત્યારે એરપોર્ટ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવી છે। અરજીની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કરિયાવરમાં આપેલા જે સોના ચાંદીના દાગીના હતા તેને સોની પાસે ચેક કરાવતા તે ખોટા હોવાનું સામે આવ્યું છે ને સાથે જ શિવાજી સેના ગુજરાતના અધ્યક્ષ વિક્રમ સોરાણી અને કુવાડવાના ઉદ્યોગપતિ પિન્ટુ પટેલ સહિત 3 લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવા માટેની અરજી કરવામાં આવી છે। જો કે થોડા સમય પહેલા પણ સમૂહ લગ્નની અંદર આ જ પ્રકારે છેતરપિંડીનો બનાવ છે તે સામે આવ્યો હતો અને મોટા પ્રમાણમાં જ્યારે કપલ લગ્ન કરવા માટે આવ્યા હતા ત્યારે આયોજકો પૈસા લઈ અને ફરાર છે તે થઈ ચૂક્યા હતા। આ જ પ્રકારે ફરી એક વખત રાજકોટમાં સમૂહ લગ્નના આયોજકો છે તે વિવાદમાં આવ્યા છે। હવે પોલીસ દ્વારા કઈ રીતના કાર્યવાહી કરવામાં આવે છે તે જોવું સૌથી મહત્વનું છે। બિલકુલથી આભાર પૂરી માહિતી માટે।